હાલ વિજય રૂપાણીને લઈને ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, હાલ વિજય રૂપાણીનું દુઃખદ અવસાન થઈ ગયું છે। પ્લેન ક્રેશ થઈ ગયું છે અમદાવાદમાં। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। એર ઇન્ડિયાનું બોઈંગ વિમાન ક્રેશ થઈ ગયું છે, જે અત્યાર સુધી મોતનો આંકડો 140 થઈ ગયો છે। મુસાફરો બળીને ખાખ થઈ ગયા છે। તો પ્લેનમાં જોરદાર બ્લાસ્ટ થતાં મુસાફરોના મોત થઈ ગયા છે। આ ખતરનાક ફોટો અમે તમને બતાવી શકતા નથી। જ્યાં પ્લેન ક્રેશ થયું છે ત્યાં લાશો જ લાશો દેખાઈ રહી છે। બળેલી લાશોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને જે પ્લેન જે બિલ્ડિંગમાં પડ્યું છે ત્યાં પણ બધું ખેદાન મેદાન થઈ ગયું છે। પ્લેનમાં સવાર પૂર્વ સીએમ એવા વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે અને અનેક નેતાઓ અને હસ્તીઓએ તેમના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે। અને રૂપાણી લંડનમાં રહેતી તેમની દીકરીના ઘરે જઈ રહ્યા હતા અને તેઓ એર ઇન્ડિયાના પ્લેનમાં સવાર હતા। આ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત થયા છે અને આ પ્લેનમાં 242 જેટલા મુસાફરો અને જે કાર્ગો પણ સવાર હતા, આ તમામના મોત થઈ ગયા છે। આ ઉપરાંત વિમાન રહેણાંક વિસ્તારમાં પડ્યું હોવાથી ત્યાં ઘટના સ્થળે અનેક પણ જે મોત થયા છે અને ઘટના બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ હતી અને તમામ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે। અને બીએનએસએફની જે ટુકડી ઘટના સ્થળે જ રાહત બચાવની કામગીરી માટે જે પહોંચી ગઈ છે। પૂર્વ સીએમ વિજય રૂપાણીના પણ આ પ્લેનમાં સવાર હતા। નીતિનભાઈ ભારદ્વાજે આજકાલને આ માહિતી આપી હતી અને દુર્ઘટનાના 100થી વધુ લોકોના મોત સંભાવના છે। પ્લેનમાં 16 ક્રૂ મેમ્બર અને 4 પાયલટ સવાર હતા। આજે અમદાવાદ શહેરના મેઘાણીનગર જે આઈજીપી કમ્પાઉન્ડમાં આજે બપોરે એક ભયાનક વિમાન જે દુર્ઘટના સર્જાય છે। તો હાલ માટે આટલું જ। મળીશું ન્યૂ અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।